ઘણા જીરાના થ્રેસર આવે એમાં તમને એરંડા કાઢવાનું સેટિંગ બતાવો સેટિંગ બતાવો સેટિંગ આપણે પહેલા જ બધું કમ્પ્લીટ કરી જાય પહેલા વાત કરીએ તો આપણે બેલની તો આપણે જે ડ્રમ સાઈડમાં મોટી પુલી આવે ત્રણ સાફ્ટિંગ વાળું પુલી વાળું હોય તેમાં સૌથી મોટી પુલી જે આપણે ધાણા કાઢી એમાં રાખવાની ત્રણેય બેલ્ટ પાછળના બેલ્ટની વાત કરીએ તો આપણે પાછળની પુલી આપણે જે ડોર સાઈઝ આવે એમાં સૌથી નાની પુલીમાં અને અહીંયા મોટી પુલીમાં આપણે પાછળ આપણે ધાણાનું જે સેટિંગ આવે એ જ સેટિંગમાં પુલી રાખેલી છે. આપણે ઝારીની વાત કરીએ સાયણાની તો ઉપર આપણે 11 નંબર છે અને નીચે રહ્યો હોય આપણે 10 નંબર અને તમારે 3 ચાઇના વાળું હોય થ્રેસર તો એમાં એકલો ચાઇનાની કંઈ જરૂર છે નહીં, 2 હોય તો હાલે, એમાં કાંઈ શું ફેર પડે. અને અહીંયા આપણે હજી આવે નાના ચાઇના એમાં એ રીતે આમાં ઉપર 10 નંબર રાખ્યો નીચે 11 નંબર ઉપર ઝીંકો રાખ્યો એટલે કારણ કે જે ડોડી બોડી આવે એ બધું અહીંયા નીકળી જાય સીધું ઓરાઈ જાય અને હારા દાણા એ કોક આવે એ ઓલી બાજુ એટલે ઓરવી દે એટલે જે આપણે તરિયા નીચે ભૂકીનો ચાઇનો આવે જે આપણે રજોટ ને બધું નીકળતું હોય ધૂળ ને એ બધું અહીંથી આમાં આપણે 5 નંબર મોટો ચાઇનો ચડાવેલો હોય બધાથી તમારે જે કંપનીએ મોટો ચાઇનો આપ્યો હોય એ ચડાવી દેવો નીચે ભૂકીમાં ધૂળી નીકળી જાય એ બધે. કટરદારીની વાત કરીએ તો આપણે 78 હરિયાની કટરદારી આપણે એમએમમાં માપ નથી જ્યાં આપણે હરિયોની આ કટરને 2 હરિયા વચારે આપણા બોલ છે ને ફ્રી રહેવો જોઈએ એટલી કટર હોય જાડી હાકડા પોડી રાખવાની આપણે 13 નંબરની નટ આવી જાય કિલો એ રીતે. અને આપણા જે પાટા બનાવ્યા છે 2 જે એડા પીલવાના અને આપણે જે ઓલી ખપારી આવે છે દાંતેડી એ આપણે બધી કાઢી નાખીએ હવે એને આપણે ઢોસા કરે છે દાણા તોડી નાખે છે. આમ થ્રેસર હાલતું હોય અને થોડોક ટાઈમ 15-20 મિનિટ આવે પછી દાણા તોડવા માંડે તમારે આમાં ડ્રમમાં કાંકરા આવી ગયા હોય જો આવા કાંકરા તો આવા અમુક દાણા તોડી નાખે તમારે એટલે તો તમારી 15-20 મિનિટ ઢોલને ઊંચો કરીને કાંકરા કાઢી નાખવાના. હવાન પડદાની વાત કરીએ તો જે આ પડદારી આપણા 2 બોલ્ટથી ઢીલા કરીને આપણે ઊંચા નીચા કરી શકીએ અને આમાં એટલી આ પડદા ઊંચા નીચા રાખવાના કે જેટલા આપણે સારો દાણો ન પડે એટલા રાખવાના. અમુક ખોટો દાણો તમારે ભૂંગરામાં જવાનો જે મીંજ વગરનો દાણો આવે એ ગમે થ્રેસર હોય બાલાજીનું સેવું નહીં ગમે કંપનીનું થ્રેસર હોય આપણે ભૂંગરામાં તમે દાણા ઉપાડશે જે આવ થોથ દાણા હોય જેમાં મીંજ કે કાંઈ ન હોય એ ઉપાડી જ જાય દાણા. જે તમને આગળ સેટિંગ બતાવ્યું એ જ સેટિંગમાં આપણે હૈડા કાઢી તો તમને ઓવર કેવો ક્લિયર પાછળ દોડી નીકળે ને એક માણસ રાખી દીધો છે એ ડાયરેક્ટ આપણે સીધા ડાયરેક્ટ હોપરમાં નખાવી દઈએ. આ કોઈ સ્ટોપ ન કરવો અહીંયા આ દોડી ક્યારેક આ નીકળેથી વધારે પણ આવે અને ક્યારેક આટલું ઓછી પણ આવે એ બધું અયડા ઉપર રહે. આપણે એલિવેટર નથી એટલે કોઈક દાણા અને દોડી આવે એ ભેગી ઓરાવી દઈએ. હવાના પડદાની વાત કરીએ તો હવાના આપણે પડદા માપ એવા રાખેલા છે જ્યારે સારો દાણો ન ઉપડે એટલું રાખ્યું હોય કોઈક પોથ દાણો ઉપાડે છે જે ઝીણો મીંજ વગરનો દાણો હોય હવાના પડદાનું સેટિંગ માપે એવું જેટલું જોઈને રાખી દેવાનું. કાઢે આપણે અહીંયા આપણે ભૂકી નીકળે છે તમને કેવા ગયડા કાઢે એકદમ ચોખ્ખા. ટ્રેક્ટરના આરપીએમની વાત કરીએ તો 1100 આરપીએમ ઉપર ટ્રેક્ટર હાલે આપણે. આપણે થ્રેસરમાં કલાકે 50 થી 70-80 મણો એરંડા કલાકે કાઢે છે.
આ તો આપણે બાલાજી થ્રેસરનું રિઝલ્ટ. તમને જો સારું લાગ્યું હોય તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.